રાજકોટ સિટી બસ પથ્થરમારામાં ધરપકડનો દોર શરૂ થયો છે। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે। મનીષ ઉર્ફે માન સભાડ, કરણ વિશ્વકર્માની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે હુમલા પ્રકરણમાં મહેશ શાહની પણ ધરપકડ કરવામાં આવી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મયુર સરવૈયા જોડાયા છે આપણી સાથે। મયુર, જે લોકોએ તોડફોડ કરી હતી ક્યાંક ને ક્યાંક એની એફઆઈઆર કરવામાં આવી ને તે લોકોની ધરપકડ હાલ શરૂ કરવામાં આવી છે, શું વિગત? બિલકુલ ઝંખના 2 દિવસ પૂર્વેની જે સિટી બસ અકસ્માતની ઘટના જે છે જેમાં 4 લોકોના મોત નિપજ્યા હતા, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે તંત્રની બેધારી નીતિ જે છે તે અહીંયા દેખાઈ રહી છે। કારણ કે જે પ્રકારે જે પથ્થરમારો કરનાર અને પોલીસ સામે થનાર વ્યક્તિઓ જે છે તેમની સામે ફરિયાદ નોંધવામાં આવે છે, નોંધાવી જ જોઈએ, પરંતુ જે બસના એજન્સીના કોન્ટ્રાક્ટરો જે છે તેમને શા માટે બચાવવામાં આવી રહ્યા છે તે પણ સવાલ થઈ રહ્યો છે। કારણ કે તંત્રની બેધારી નીતિ જે છે તે અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહી છે। એક તરફ પબ્લિક ઉપર આ પ્રકારે પોલીસ ફરિયાદ નોંધવામાં આવે છે, તેની ધરપકડ કરવામાં આવે છે, તો બીજી તરફ કોન્ટ્રાક્ટરોને શા માટે બચાવવામાં આવી રહ્યા છે તેમને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે। હાલ ગાંધીગ્રામ 2 પોલીસ સ્ટેશનની અંદર જે પબ્લિક દ્વારા તોડફોડ બસની અંદર કરવામાં આવી હતી તેમાં 3 લોકોની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે અન્ય લોકો જે છે તેમની શોધખોળ અત્યારે કરવામાં આવી રહી છે। પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે પોલીસ દ્વારા શા માટે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પણ ફરિયાદ જે છે તે નોંધવામાં નથી આવી, કારણ કે જે ડ્રાઈવર દ્વારા શિશુપાલસિંહ દ્વારા જે અકસ્માત જે કરવામાં આવ્યો છે તેમની અંદર પોતાનું ડ્રાઇવિંગ લાયસન્સ જે છે તે પણ એક્સપાયર થઈ ગયું હતું ને આ તંત્રની અને જે એજન્સીના કોન્ટ્રાક્ટરો જે છે તેમની જવાબદારી હોય છે કે તેમનું લાયસન્સ એક્સપાયર થઈ ગયા બાદ પણ તેમને શા માટે આ બસ જે છે તે હંકારવા આપી છે। એટલે કે તેમની સામે પણ કાયદા અને જે કાયદોનો સકંજો જે છે તે કસાવવો જોઈએ, માત્ર પબ્લિક સામે જ આ પ્રકારની ફરિયાદ નોંધીને પોલીસ શું સાબિત કરવા માંગે છે તે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। જી આભાર મયુર સમગ્ર માહિતી બદલ।